તો મિત્રો મનનના મંતવ્યમાં ફરી એક તાલીમાર્થી આપણી સાથે જોડાયા છે શિક્ષા સપ્તાહ વિશે ચર્ચા કરવા માટે. આવો જાણીએ કે શિક્ષા સપ્તાહ વિશે એમના શું મંતવ્યો છે. તમારું નામ અને સેમેસ્ટર જણાવશો. મારું નામ જલ્દી ભટ્ટ છે. હાલ હું MSc M.Ed સેમેસ્ટર 1 અભ્યાસ કરી રહ્યો છું અને મારો મેજર સબ્જેક્ટ છે મેથેમેટિક્સ. શિક્ષા સપ્તાહથી આપને કયા કયા પ્રકારની આશાઓ છે? સૌ પહેલા વાત કરીએ તો બાળકનો સર્વાંગી વિકાસ થવો એ ખૂબ જ જરૂરી છે અને હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો બાળક ઉપર એકેડેમિક બર્ડન વધુ થઈ રહ્યું છે. તો NEP 2020 પ્રમાણે શિક્ષા સાપ્તાહિક એક ઉજવણી કરવામાં આવે છે કે જેના અંતર્ગત બાળકને વિવિધ પ્રવૃત્તિઓ છે જેવી કે સ્પોર્ટ્સ, પછી લિટરેચર, એ બધી વસ્તુમાં ઇન્ક્લુડ કરીને એમનો સર્વાંગી વિકાસ કરવા માટેનો હેતુ છે. શિક્ષા સપ્તાહના આયોજનમાં આપની શું ભૂમિકા છે? શિક્ષા સપ્તાહના આયોજનમાં મેઇનલી મારો રોલ રહેશે સ્પોર્ટ્સ કેટેગરીની અંદર, કે જેનામાં મારી નિપુણતા રહેલી છે. સ્પોર્ટ્સની કયા કયા પ્રકારની એક્ટિવિટી શિક્ષા સપ્તાહની અંદર સામેલ કરવામાં આવી? સ્પોર્ટ્સની ઘણી બધી એવી એક્ટિવિટી છે કે જે હાલ બાળક ભૂલી રહ્યો છે. ભૂતકાળની વસ્તુઓ જોઈએ તો ઘણી એવી રમતો છે જે હાલના બાળકને ધ્યાનમાં પણ નથી હોતી. તો એ બધી વસ્તુઓ પણ આ કાર્યક્રમની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. આપના વિદ્યાર્થીઓને શિક્ષા સપ્તાહ વિશે શું કહેશો? મારું એવું માનવું છે કે બાળકનો સર્વાંગી વિકાસ થવો એ ખૂબ જ જરૂરી છે. એક બાળક સ્પોર્ટ્સમાં આગળ વધે અથવા તો એક બાળક ખાલી એકેડેમિકમાં આગળ વધે એના કરતા એ વસ્તુ વધુ સેન્સ કરશે કે એ બધા જ આસ્પેક્ટમાં આગળ વધે. હોલિસ્ટિક ડેવલપમેન્ટ જરૂરી છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 ને જ્યારે આપણે એના પાના ઉથલાવીને જોઈએ તેની અંદર સર્વાંગીણ વિકાસની વાત કરવામાં આવી છે. એક ડિસિપ્લિન નહીં પણ મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચની વાત કરવામાં આવી છે. અને જે રીતે આપણે વાત કરી કે શિક્ષા સપ્તાહની અંદર વિવિધ પ્રકારની એક્ટિવિટી દ્વારા આપણે બાળકને ભાર વિનાનું ભણતર એ કઈ રીતે મેળવી શકે એ આપણે ખાલી એક ઝલક એ આપણા તાલીમાર્થીઓને બતાવવાની છે, જે કાલે જઈને શાળાઓની અંદર, કોલેજીસની અંદર આ પ્રકારની એક્ટિવિટીઝને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. તો એજ્યુકેશન અને સ્પોર્ટ્સનું ઇન્ટિગ્રેશન તમે કઈ રીતે જુઓ? પહેલી વસ્તુ છે કે એક સિક્કાની બે બાજુ છે. તો એજ્યુકેશન અને સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે કોઈ પણ માનવને એના ખરાબ સમયમાંથી બહાર કાઢી શકે છે. તો હું એ જ રીતે જોઉં છું કે એજ્યુકેશન અને સ્પોર્ટ્સ એ એક સિક્કાની બે બાજુ છે. શિક્ષા સપ્તાહના આયોજન વિશે આપણા તાલીમાર્થીઓને શું કહેવા માંગશો? હું એટલું જ કહીને મારી વાત વિરમીશ કે આ વસ્તુ ફોર ધ સ્ટુડન્ટ, બાય ધ સ્ટુડન્ટ, ટુ ધ સ્ટુડન્ટ છે. આ લોકશાહીની જેમ જ આપણે ગણી શકીએ. આ વસ્તુ કહીને હું મારો વાણીને વિરામ આપીશ. વધુ તાલીમાર્થીઓ સાથે જોડાઈશું અને ચર્ચા કરીશું શિક્ષા સપ્તાહ પર. કેમેરામેન કર્ણદીપ મારું સાથે હું છું મનન ઠક્કર. ધન્યવાદ.